માટે મહેરબાની કરી પાપાચાર આદર્શો નહીં, સ્ત્રીનું પણ સન્માન હોવું જોઈએ. ભક્તો જેટલા જેટલા મહાન બન્યા છે એના જીવન કવન ભક્તો ક્યાંક એની મહાનતા તમને દર્શન થશે. બહુ સાચું કહું છું. નેપોલિયનના જીવનના બે પ્રસંગ ભક્તો બહુ મને ગમે છે એટલે તમને કહું. એક તો નેપોલિયન જયારે નાનો હતો એ વખતે ઘટના ઘટી, એની બહેને કેરી ચોરી. બહુ પ્રસિદ્ધ પ્રસંગ. એની બહેને કેરી ચોરી. એના કાકા બહુ કડક હતા. બહેને કેરી ચોરી અને કાકાને ખબર પડી ઘરમાં કેરી ચોરાણી અને ધુઆ પુઆ થતા આવ્યા. નેપોલિયન પૂછ્યું કેરી કોને ચોરી? નેપોલિયનના મોઢામાં શબ્દ નીકળ્યા કેરી મેં ચોરી. એના કાકાએ બહુ માર માર્યો નેપોલિયન. એની બહેન જોઈ ન શકી, એને કાકાના હાથ પકડી લઈને કહે છે કાકા કાકા કેરી ભાઈએ નથી ચોરી, કેરી મેં ચોરી છે. નેપોલિયનના કાકાના મોઢામાં શબ્દ નીકળે. નેપોલિયન પૂછ્યું કેરી તે નહોતી ચોરી તો પછી શા માટે તે પોતાની ઉપર લીધી અને કેમ તું ખોટું બોલ્યો? ત્યારે નેપોલિયનના મોઢામાંથી અદ્ભુત શબ્દ નીકળ્યા કાકા તમારી કડક પ્રકૃતિનું જાણું છું. કેરી બહેને ચોરી ખબર પડો તો આપ એને પણ મારત. અને જે દેશમાં નારીનું સન્માન ન જળવાય દેશનું પતન થાય, જે પરિવારમાં નારીનું સન્માન ન જળવાય એ પરિવારનું પતન થાય. કાકા મારે દેશ અને પરિવાર બેને આબાદ કરવા છે, તમે એનું સન્માન ન હોણો એટલા માટે મેં મારું નામ લીધું હતું, કેરી મેં ચોરી છે. કે ભક્તો એને એ પુરુષને દુનિયા, એ નેપોલિયનને દુનિયા યાદ કરે. અને ભક્તો આજ ભારત દેશ કેટલો મહાન દેશ, એ દેશની અંદર આપણે આ વાત ભૂલી રહ્યા છે. જે દેશની નારીનું મુખ બીજાને દેખાડવામાં નહોતું આવતું એને બદલે ભક્તો આજ તમે જો ઠેર ઠેર શું નારીની બેઇજ્જતી થઈ રહી, શું નારીની બેઇજ્જતી થઈ રહી છે. ખબર ને આપણને કોણ જાણે કેટલો દોડ જાગ્યો છે રૂપિયા વાળા થવાનો. બે શાન ભાન વિનાનો સમાજ થઈ ગયો, શાન ભાન વિનાનો. અને કદાચ ભક્તો તમે રૂપિયા વાળા થશો પણ સંસ્કાર જતા રહેશે ને. રૂપિયા તો દુઃખનું ઘર બની જાય, રૂપિયા તો દુઃખનું ઘર બનશે. સંપત્તિ તો સુખ આપે, એની સાથે જો સંસ્કાર ભરેલા હશે. જે પરિવારમાં ફક્ત સંપત્તિ છે, સંસ્કાર નહીં હોય, જે પરિવારમાં નારીની ઇજ્જત જાળવવામાં નહીં આવતી હોય, જે પરિવારમાં નારીનું સન્માન જાળવવામાં નહીં આવતું હોય, યાદ રાખજો એ પરિવારમાં લાખો રૂપિયાની કરોડોની અબજો રૂપિયા છે ને તો પણ પરિવારમાં ક્યારે શાંતિની પ્રાપ્તિ નહીં થાય, ક્યારે શાંતિની પ્રાપ્તિ નહીં થાય. માટે આ કથાને સાંભળ્યા પછી નારીનું સન્માન જળવાયનું અનુસંધાન રાખશો.